રસ્તામાં મોઢું ઉઠાઈને નીકળી પડ્યા. હેલો ગાઈસ, મારા ધર્મમાં દેશમાં કાલ અત્યારે ઉઠી ગયા ઊંઘ આવે છે એકચ્યુઅલી. અત્યારે વાગ્યા છે 10 અને બહાર ગયા હમણાં. મમ્મી અત્યારે ઉઠાડવા આવી હતી. ઊંઘવા બી નહીં દેતી મારી મમ્મી મને ઊંઘવા બી નહીં દેતી. મંદિર જવાનું છે, 10 વાગ્યા છે. નાસ્તો કરીએ પહેલાં, નહીં જોઈને નાસ્તો કરીને આપણે મંદિર જઈએ. હવે નહીં જોઈને આપણે મળીએ. અત્યારે આવી ગયા છે ઘેર, એટલે નહીં જોઈ બી લીધું છે, રેડી થઈ ગયા છે. અને એટલે પછી બ્લોગ બનાવવાનો રહી ગયેલો છે, પણ હવેથી પાક્કું ધ્યાન રાખીશ. હવે નહીં થતો, હવે 100% ધ્યાન રાખીશ. અને હવે 1 વાગ્યા છે ભાઈ, આપણે મંદિર જઈને બી આવતો રહ્યો છું. અને અત્યારે દીદી અહીંયા બેઠી છે, દીદી જોવે છે ફોન. દીદી, વોટ આર યુ ડુઈંગ? અચ્છા, બરાબર. અને આજે ખાવામાં શું છે ભાઈ, જોઈ લઈએ ખાવામાં શું છે. બાદશાહ ભાત તો દેખાય, બીજું શું છે? આ કઈ દાળ છે? સાદી જશે ને. શાક કેવું છે? ભીંડાનું? હે, ઓલા ભીંડાનું શાક. હાય ગાઈસ, હવે તો કાઠવાનું ખાતું છે ને. અમે પહેલાં જો બોલું પેલું તમે જોયો છો તો પેલો રસ્તામાં મોઢું ઉઠાઈને નીકળી પડ્યા. હે દીદી, કેવું લાગે? અત્યારે જોઈએ બા શું કરે છે ભાઈ. બા શું કરો છો? વાહન ઘસતી છે બા, અને બા એવું કહે છે કે વાહન લઈ લે. દીદી 1 મિનિટ ફોન પકડ છે. બાદશાહ વાહન લઈ લે. બાદશાહ પકડ જલ્દી ફોન પકડ. બાદશાહ લોકો બાદશાહ હા, તું જોયું તો છે ને તમે આ બધું. મહાદેવ તો ભાઈ અત્યારે લઈ લીધો છે બીજો. તમને કેવું લાગ્યું છે? મારો ભાઈ બની તમને એટલે મારી બેન બની તમને કેવું લાગ્યું? બકવાસ. જો ગાઈસ, આવા તો મને રિવ્યુ મળે છે ગાઈસ. શું કરવાનું ગાઈસ? દીદી તું મને આવું ના કહીશ. દીદી નહીં દીદી. બાગા જીગી થઈ ગયો. હવે ખાવા દઈ ગયા ભાઈ. દીદીના ચોપડા જોઈએ હું છે જોઈએ આવું છે. જો ગાઈસ, મને એના ચોપડા બી નહીં અડવા દીધી. કેવી બેન છે મારી. તો બા એવું કે જામ મને ડાયરેક્ટ. વાંધો નહીં આને બી આપણે બતાડીશું. હરરમાં જોયું ને. હવે ભાઈ ખાવા દઈએ ફટાફટ. લઈ દઈએ. યસ, પહેલી ડીશ આવી ગયો. હવે બાદશાહ ખાવા દે છે. હવે બાદશાહ કઈ જ નહીં. સોરી રમીલા બા. પેલા શાક ને ગાઈસ લઈ લઈએ. શાક યાર, હવે ગાઈસ કામ કરું ખાઈને પછી આપણે મળીએ. અત્યારે ખાઈ ભાઈ લીધું છે અને હવે સાંજ બી પડી ગઈ છે, કેમ કે આરામ કર્યો હતો. અને ભાઈ જીમ જવાનો ટાઈમ થઈ ગયો છે. 6 વાગી ગયા. 6 વાગી ગયા છે. અને દીદી અત્યારે આપણે ખાવાનું બનાવે છે. દીદી વોટ આર યુ ડુઈંગ? રોટી બનાવી છે દીદી રોટલી બનાવે છે અત્યારે. અને દીદી ગોળ રોટલી બનવા લાગી છે. ના પહેલેથી જ બને છે. બરાબર. અત્યારે ભાઈ જેઠાલાલ ચાલે છે અહીંયા. અને જોઈએ છે અહીંયા એપિસોડ. દાદાજી ખોવાઈ ગયા. અને હવે ભાઈ જીમ જવાનો ટાઈમ ફટાફટ આપણે જીમ જઈએ અને જીમમાં આપણે મળીએ. કેમ કે બીજો બધા આવવાના છે ને, આપણે ડાયરેક્ટ જીમ જઈને મળીએ. હવે અત્યારે નીકળી ગયા છે આ જીમ જવા માટે. આજે સાયકલ પર કે ચાલતો થાકી
આવી જાય ને આજે તો ભાઈ મેન વસ્તુ તો લેગ છે. લેગે તો ના નીકળે એટલે ચાલતું ના નીકળે એટલે ભાઈ આવી રીતે નીકળ્યા છે. હવે આવા જ આવ્યું છે. હવે ટર્નિંગ પર તો આપણું જીમ છે એટલે અને આજે હર્ષિલભાઈ હશે ને કીર્તનભાઈને જોઈએ હોય તો મળીએ. બાકી જીમમાં જઈને મારવાનું ચાલુ કરીએ. લેગને શોલ્ડર મળીએ જીમમાં. અત્યારે આવી ગયા છે જીમમાં. અને હર્ષિલભાઈ શું કરવાનું છે આજે? હાય હાય આજે છે જોશ છે એનર્જી છે આમ યે હા એ તો છે હાથ મેં આમ રાખું છું તો કેમેરો ને મારા હાથમાં છે ને જેટલા જણને બી મળું ને આટલા જ મળે એટલે મેં આમ બતાડું તો તારે ચેસ્ટ જ દેખાય છે તારે આમ રહેવું પડશે. હવે અત્યારે માર્ક રન ચાલુ કરીએ છીએ. લેગ અને શોલ્ડર પહેલાં કરીએ વોર્મઅપ. મળીએ એક્સરસાઇઝ કરીને આપણે મળીએ તો બરાબર ને. તેજસભાઈ તો નહીં આવતા એમને જોબ લાગી મોટા માણસ અંદર એક્સરસાઇઝ મળીએ આપણે. હવે અત્યારે કસરત થઈ ગઈ છે. હા નીકળી ગયા છે જીમથી ભાઈ. અને અત્યારે સાયકલ હકાવતો નહીં યાર બહુ થાક લાગ્યો છે. એવું હિસ્ટ્રીવાળા લેગ દુખે છે અને બહુ થાક લાગે છે કહેવાતું નહીં. અને અત્યારે તો કોઈ છે બી નહીં કોઈ છે જ નહીં અત્યારે તો જોડે. આ સાયકલ બી હાથમાં રહેતી નહીં ભાઈ. થાક લાગે દબાય ને સાયકલ ચલાવાય સાચી વાત છે પણ જો ચલાવીશ ને તો સીનું થશે ખબર. હવે આજે આટલા છે ને પગ જામી ગયા ને કેમ કે ભાઈ 7 દાડા પછી મેં લેગ માર્યા છે ડાયરેક્ટ જ. ના એમ તો કાલે માર્યા હતા પેલા બધા પણ માર્યા છે ને એટલે પગ ચોટી બોટી ગયા એટલે ચોટે તો નહીં પણ જામ બામ થઈ જાય ને તો એવા દુખશે કે રહેવાય નહીં. તો મેં કીધું કે થોડું હાંકી લઉં પછી આપણે સાયકલ પર બેસીને ભગાઈ ગયા. એની પહેલાં થોડી ચાલી રિયલાઇઝ બરાબર રહેશે. હા એટલી પણ ચાલતી નહીં સાયકલ. તો ભાઈ અને હવે ઘર જઈને ભાઈ આપણે મળીએ. અત્યારે ઘેર આવતા રહ્યા છે. મમ્મી અત્યારે આવી છે. મમ્મી પપ્પા હેલો. અત્યારે હવે ઘર જીમથી આવતા હતા અને હવે ખાવાનો ટાઈમ થયો છે. ત્યારે કેટલા દિવસ પછી ગયો પછી આખું શરીર દુખે છે. પડી રહ્યું મન થાય છે ને ભાઈ કહેવાનું જોઈએ કેવું છે. શું કેવું મમ્મી કેવું લાગ્યું? કેવું રહ્યું આજે? સરસ. મારી બેન ગઈશ બેન ખાવાનું જોઈએ શું છે? રેંગણા બટાકા છે અને દાળ ભાત ખીચડી ને એ છે ખીચડી. ખાઈએ બઈએ લઈએ અને ખાધા પછી મળ્યા આપણે.